જ્યાં માનવતા મહેકે છે ત્યાં ઈશ્વર અને અલ્લાહ બંને વસે છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં આજે કોમી એકતાની એક એવી મિસાલ જોવા મળી છે જે આખા દેશ માટે પ્રેરણારૂપ છે. એક તરફ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ અને બીજી તરફ મુસ્લિમ બિરાદરોનો પાક રમઝાન મહિનો. આ બંને પવિત્ર પર્વોના સંગમ વચ્ચે લીંબડીના દલિત જ્ઞાતિના ચાવડા પરિવારે ભારતીય સંસ્કૃતિની ભાઈચારાની પરંપરાને નવી ઊંચાઈ આપી છે. વિજયભાઈ ચાવડા, ભરતભાઈ અને જયેશભાઈ સહિતના સમગ્ર ચાવડા પરિવારે માત્ર કાર્યક્રમનું આયોજન જ નહોતું કર્યું, પણ પોતે પણ રોઝા રાખીને મુસ્લિમ બિરાદરો પ્રત્યે અખૂટ આદર વ્યક્ત કર્યો હતો. 125થી વધુ મુસ્લિમ પરિવારોને આમંત્રિત કરીને સૂર્યાસ્ત સમયે સૌએ સાથે મળીને ઇફતાર મજલિસમાં રોઝા ખોલ્યા હતા. અને જ્યારે એક હિન્દુ પરિવાર મુસ્લિમ બિરાદરો માટે રોઝા રાખીને તેમને પ્રેમથી ભોજન કરાવે છે ને, ત્યારે સાબિત થાય છે કે લીંબડી ખરેખર છોટા કાશી છે. અને તેમણે સંદેશ આપ્યો છે કે તહેવારો પણ ગમે તે હોય, પણ આપણી સંસ્કૃતિનો અસલી રંગ તો એકતા જ છે. આજે અમે જે મુસલમાન લોકોના જે રોઝા મહિનો ચાલતો હોય, રમઝાન મહિનો, એ નિમિત્તે જે રાત્રે બધા રોઝા ખોલતા હોય એના થ્રુ અમે લોકો જે નિયાઝ આવે છે, નિયાઝ મતલબ પ્રસાદ, જે હિન્દુમાં પ્રસાદ કહેવાય અને મોમેડિયન ધર્મની અંદર એને નિયાઝ કહેવામાં આવે છે, બરાબર, જેને ફાતીઓ પઢીને આપવાની હોય છે નિયાઝ. એમાં નિયાઝ અમે લોકો અમારા તરફથી વિતરણ હતું 125 પરિવારોને, અમારા ઘર તરફથી, ચાવડા પરિવાર તરફથી, અમારા મિત્ર તરફથી 125 પરિવારને રોજુ ખોલવા માટેનું અમે આજે આયોજન કર્યું હતું, જેની અંદર સમોસા હતા, દૂધ કોલ્ડ ડ્રિંક્સ હતું, ખજૂર હતી, જે અમે લોકો ઘરે ઘરે જઈને રોજા ખોલવાનો કાર્યક્રમ આજે અમે કર્યો. તમે આ સરસ મજાનું કાર્ય કર્યું છે, પણ તમને આ કાર્યક્રમની ફિલિંગ કેવું થાય છે? એવું ફીલ થાય છે કે જ્યારે મારા ખુદના પરિવારમાં એક ઉત્સાહ હોય, એક જે કહેવાય ને કે અમારા જેમ આપણે દિવાળી હોય છે એનો ઉત્સાહ હોય તહેવારનો, એમ મોમેડિયન લોકોનો બી આ રમઝાન બહુ મોટો મહિનો હોય છે. જે આપણે કહેવાય ને કે હિન્દુની અંદર ઈદ, હિન્દુની અંદર આપણે દિવાળી હોય છે, એમ એટલો જ એ લોકોનો ઈદનો તહેવાર હોય છે.